યુનો દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લામાં આદિવાસી સંગઠનો સાથે આગેવાનો ધૂમધામથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે। આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિના સંવર્ધનના જતનના સંદેશ સાથે નવસારીના વાસદામાં રેલી આયોજન કરવામાં આવ્યું હતું। કુકણા સમાજના ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। કોંગી ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસીઓ વાસદાના રાજમાર્ગ પરથી નાચતા કૂદતા ગાંધી મેદાને પહોંચ્યા હતા। દર વર્ષની જેમ આજે પણ 9મી ઓગસ્ટ અમે વાસદા ખાતે ખૂબ રંગે ચંગે ઉજવી રહ્યા છે અને એની સાથે અમારી પાસે આક્રોશ છે। જે રીતે જયેશ તડવી અને સંજય તડવીને કેવડિયામાં મારી નાખવામાં આવ્યા, માર મારીને એનો અમે ખૂબ નિંદા કરીએ છીએ અને આક્રોશની સાથે સાથે જે રીતે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે, આદિવાસી અને આદિવાસીમાં ભાગલા પાડવાનું વર્ગીકરણ કર્યું છે અને ભાગલા પાડોને રાજકારણની નીતિ અપનાવી છે, અમે એનો વિરોધ કરીશું। આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જળ જંગલ જમીનને વિનાશકારી પ્રોજેક્ટ આવશે, અમે એની સામે આંદોલન કરીશું। અમારા જીવના ભોગે પણ અમે જમીન આપીશું નહીં। ઉમરગામ તાલુકામાં કદાચ એવી પરિસ્થિતિ હમણાં આવી ગઈ છે કે આદિવાસી પોતાને સમજતોય નથી। આવી ગંભીર પરિસ્થિતિ, કેમ કે આ આદિવાસી એટલા અમે અહીંયાના મૂળ રહેવાસી છે, અમે અહીંયા નાગરિક નથી। અહીંયાનું મૂળ અમારે છે, પેઢી દર પેઢી અમારે અહીં ગઈ। આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, અહીંયા જલ જંગલ જમીન જે અમારા પર અમે એના પર નિર્ભર હતા એ અમારી છીનવાઈ જતી છે। બહારના લોકો વાડી ઘડી આવીને વિસ્થાપિત થવાના કારણે અમારા હકો છીનવાય છે। અમારા કાયદા જે સરકારના સંવિધાનમાં 5મી ને 6ઠ્ઠી અનુસૂચિના અને પૈસા એકના રૂપે જે અમને આપ્યા છે એની તદ્દન ઝીરો, એકદમ ઝીરો ઉપર શૂન્યતા પર એની કાર્યવાહી છે। કોઈ અરજી ઉપર આ કાર્યવાહી નથી, કંઈ નથી થતી ને ધીરે ધીરે જ્યારે રોજગારીની વાત આવે તો 2000 ઉપર ફેક્ટરી છે। હજુ અમારો 80% જે સમાજ છે એ કોન્ટ્રાક્ટ બેસિસ પર જ કામ કરે છે। હજુ પણ એક માણસને વેતન 8000નું જે 8 કલાકની જે નોકરી છે એ 10,000 ઉપર કે 12,000 ઉપર પગાર નથી મળતું ને એના રૂપે અમને શું મળે છે? તો અમારા જે ખાંગડાઓ નાળાઓ છે એમાં ગટરનું પાણી, કેમિકલનું પાણી, અમારા પ્રદૂષિત હવા, અમારા જે ડુંગરો ખોદા કરતા છે ને શહેરીકરણ આવવાના કારણે અમારું વિસ્તાર જે ગામડું છે, અમારું વતન છે એ વતન ધીરે ધીરે નષ્ટ થતું છે।